હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 1નું બિઝનેસ એકાઉન્ટિંગ 1. એમાં આપણે યુનિટ નંબર 1 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે વ્યવસાય વ્યક્તિના હિસાબો. આજે આપણે એમાં દાખલો નંબર 25 જોવાનો છે. શું કહેવા માગે છે તો કે સોલિસિટર શિવમનું તારીખ 31/3/2021ના રોજનું કાચું સરવૈયું નીચે મુજબ છે. તે પરથી તેના વાર્ષિક હિસાબો તૈયાર કરો. હવે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે આપણે. એમાં આપણને કાચું સરવૈયું આપ્યું છે, ઉધાર અને જમા બાકી. ઉધાર બાકીમાં ફર્નિચર, મોટરકાર, ઓફિસ મકાન, ઓફિસ ખર્ચાઓ, પોસ્ટેજ, પગાર અને ભથ્થાઓ. બેંક સિલકમાં ઓફિસ અસીલ અને રોકડ સિલક આપી છે. બે ફી અંગેના દેવાદારો આપ્યા છે. અસીલોના પરચુરણ ખર્ચા આપ્યા છે અને દેવાદારો આપ્યા છે. દેવાદારો સાદા દેવાદારો છે. મૂડી છે, બાકી ફી અનામત છે, શરૂઆતનું ફીના બિલો છે, શિખાઉ ઉમેદવારનું પ્રીમિયમ છે 1/4/2020થી 3 વર્ષ માટે. બરાબર, શિખાઉ ઉમેદવારનું પ્રીમિયમ શું છે હું તમને જ્યારે આવશે ત્યારે આપણે એક્સપ્લેન થઈ જશે. લેણદારો આપેલા છે 6000ના. વધારાની માહિતીમાં આપણને કીધેલું છે કે ઓફિસ ખર્ચા ₹1500નો સમાવેશ ભૂલથી અસીલોના પરચુરણ ખર્ચમાં થયેલ છે. મૂડી પર 15% વ્યાજ ગણવાનું છે. ફર્નિચર, મોટરકાર અને ઓફિસ મકાન પર 10% ઘસારો ગણવાનો છે અને અધૂરા કામની બાકી 18,000 હતી. રોકડના ધોરણે હિસાબો તૈયાર કરો. તારીખ 1 એપ્રિલથી શ્રી રાઘવ પેઢીમાં જોડાવા ઈચ્છે છે તો નફામાં શું ફેર પડશે એ આપણે કહેવાનું છે. બરાબર, આમ તો આનું એક્સપ્લેનેશન આપણે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં થઈ ગયું છે. તો જો ઇન્ટ્રોડક્શનનો વિડીયો ના જોયો હોય તો પ્લીઝ પહેલાં જઈને જોઈ લેજો, જેથી કરીને બધા જ બાબતો, બધા ટોપિક તમને છે બરાબર સમજાઈ જાય. તો દાખલો સ્ટાર્ટ કરીએ. આપણે બે વસ્તુ બનાવવાની છે. હવે એક તો ભાગીદારી પેઢી નથી, માત્ર સોલિસિટર એક શિવમ એક જ છે. બરાબર, એટલે કે આપણે બે જ વસ્તુ બનાવવી પડશે. એક છે નફા નુકસાન ખાતું અને આખરનું પાકું સરવૈયું. તો દાખલો સ્ટાર્ટ આપણે છે વધારાની માહિતીથી કરીએ. સૌપ્રથમ આપણે કીધું છે કે ઓફિસ ખર્ચા 1500નો સમાવેશ ભૂલથી અસીલોના પરચુરણ ખર્ચમાં થયેલો છે. હવે આપણે સરખું જો વાંચીએ તો એમ કહે છે કે અસીલોના પરચુરણ ખર્ચા છે 1500, એનો સમાવેશ ભૂલથી અસીલોના પરચુરણ ખર્ચમાં થયેલો છે. તો અસીલોના પરચુરણ ખર્ચમાંથી માઇનસ થશે અને ઓફિસ ખર્ચામાં આપણે જે છે એ પ્લસ થશે. તો અહીંયા આપણે લખશું ઓફિસ ખર્ચા. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ઓફિસ ખર્ચા આપણને આપેલા છે. તો જો આમાં બે વસ્તુ છે, ઓફિસ મકાન છે ને ઓફિસ ખર્ચા છે. તો ઓફિસ મકાન છે ને એ આપણી મિલકત છે, ઓફિસ ખર્ચા છે એ આપણો ખર્ચ છે. તો અહીંયા 20,000 આપણને આપેલા છે અને એમાંથી 1500 આપણે વધારાના છે. તો પ્લસ ક્યાં આપણે સમાવેશ કર્યો હતો તો કે ભૂલથી અસીલોના પરચુરણ ખર્ચમાં સમાવેલ. તો પ્લસ અસીલોના પરચુરણ ખર્ચના સમાવેલ. તો એ છે 1500. તો એ આવશે 21,500 આપણે 12. બરાબર, 21,500 આપણે આવી જશે 12. ચાલો, પછી આવશે આગળ મૂડી પર વ્યાજ. ચાલો, પછી આની ક્રોસ એન્ટ્રી આપણે ક્યાં આપવી પડશે તો કે ઓફિસ ખર્ચામાં આપણે છે અસીલોના પરચુરણ ખર્ચા. તો અસીલોના પરચુરણ ખર્ચા મિલકત લેણા બાજુ છે. તો અહીં લખશું આપણે અસીલોના પરચુરણ ખર્ચા. અને એ કેટલા આપેલા છે આપણને તો કે અસીલોના પરચુરણ ખર્ચા આપણને છે એ અહીંયા આપેલા હશે. અસીલોના પરચુરણ ખર્ચા 10,000 છે અને એમાં ભૂલથી આપણે સમાવેશ થઈ ગયો છે એટલે બાદ કરશું આપણે. ભૂલથી સમાવેશ થઈ ગયો છે કેનો તો કે ઓફિસ ખર્ચા. કેટલા તો કે 1500. બરાબર, પછી આને આપણે 12 પછી મૂકશું. બરાબર, પહેલાં એની ઉપર કોઈ હવાલો નથી એવું આપણે પહેલાં કન્ફર્મ કરી લઈશું. પછી છે બીજા નંબરમાં બીજો હવાલો છે આપણી પાસે. મૂડી પર 15% વ્યાજ ગણવાનું છે. ચાલો, તો મૂડી કેટલી છે આપણી પાસે તો કે મૂડી છે 60,000. તો ડાયરેક્ટ આપણે તમને ખબર છે મૂડી અહીંયા લખી નાખશું. બરાબર, મૂડી દેવામાં અને એમાં છે એ મૂડી પ્લસ એમાં આપણે શું કરશું તો કે વ્યાજ. ચાલો, તો મૂડી પર વ્યાજ છે કેટલું છે તો કે 15%. તો 60,000ના 15%, 15 × 90, 9,000 આપણો છે એ વ્યાજ થઈ જશે. ચાલો, તો પછી વ્યાજની ક્રોસ એન્ટ્રી આપણે નફા નુકસાનમાં આપી દઈશું. મૂડી પર વ્યાજ અને એ છે આપણી પાસે 9,000. ચાલો, પછી છે ફર્નિચર, મોટર અને ઓફિસ મકાન પર આપણે છે એ 10% ઘસારો ગણવાનો છે. તો આ ત્રણેય ઉપર આપણે ઘસારો છે એ સેમ ગણવાનો છે. ચાલો, કાંઈ વાંધો નહીં. આજુ વખતે આપણે છે એ બધા જ એક એક વસ્તુ લેતા જાય. ફર્નિચર, મોટરકાર અને ઓફિસ. તો પહેલાં છે ફર્નિચર, આપેલું છે આપણી પાસે 20,000. પછી છે મોટરકાર
એ છે 50,000 અને પછી છે ત્રીજા નંબરમાં ઓફિસ મકાન. તો ઓફિસ મકાન અહીંયા જ આપેલું છે 80,000, તો એને હું અહીંયા લખું છું નીચે, બરાબર છે. તો એ આવશે આપણી પાસે 80,000. બધા ઉપર 10% ઘસારો, એટલે અહીંયા -10% ઘસારો, આપણી પાસે 2,000, બરાબર, એટલે બારે આવશે 18,000. અહીંયા માઇનસ ઘસારો 10%, એટલે કે 5,000, માઇનસ કરશું એટલે 45,000 બારે આવી જશે. અને અહીંયા 10%, એટલે કે 8,000 ઘસારો, એટલે એ આવશે 8,000, એટલે કે 72,000 માઇનસ કરશું એટલે 12. બરાબર છે. આ વસ્તુ તો ક્લિયર થઈ ગઈ હશે. આપણે અલગ અલગ કર્યું છે. ટોટલ ઘસારાની વાત કરી લઈએ તો 5 ને 2 7 અને આ છે 8, એટલે 8 દુ 16 અને 15,000 ટોટલ ઘસારો આપણો થશે. ચાલો, તો અહીંયા આપણે નફા નુકસાનમાં ઉધાર બાજુ જે છે મિલકતો પર ઘસારો, ફર્નિચર, આપણી પાસે છે 2,000નું. એમાં આપણે ફર્નિચર પર ઘસારો 2,000નો, પછી મોટર કાર પર ઘસારો એ પણ 5,000નો, અને ઓફિસ મકાન ઉપર 8,000નો, અને ટોટલ થશે 15,000. આપણા 12 મૂકી દીધા આપણે. ચાલો, તો આ થઈ ગયા. પછી આગળનો હવાલો આપણે જોઈએ શું કહેવા માગે છે. અધૂરા કામની બાકી 18,000 હતી. ચોથા નંબરમાં છે અધૂરા કામની બાકી 18,000 હતી. તો અધૂરા કામ તમને ખબર જ છે, આપણે 4 એન્ટ્રી દેવાની જ છે એની. તો અહીં લખશું અધૂરા કામની બાકી, અધૂરા કામ, અને એ છે આપણી પાસે 18,000ના. ચાલો, તો અધૂરા કામ 18,000, અને અહીંયા આપણે એની અનામત પણ લેવું પડશે, બરાબર. અધૂરા કામ તમને ખબર છે રૂલ પ્રમાણે રોકડ પદ્ધતિથી આપણે છે હિસાબો બનાવીએ છીએ, એટલે અહીંયા બનાવશું આપણે અધૂરા કામના અનામત. અધૂરા કામ અનામત અથવા તો અધૂરા કામ 18,000, બરાબર. ચાલો, પછી અહીંયા આપણે અધૂરા કામ, બરાબર, મૂડી દેવા બાજુ પણ આવશે અધૂરા કામનું અનામત, બરાબર, અને એ આવશે 18,000. અને સામે અધૂરા કામ આપણે મળવાનું બાકી છે એ પ્રમાણે, તો અહીંયા આપણે અધૂરા કામ, બરાબર છે, અને એ પણ 18,000, બરાબર. એટલે કે 4 એન્ટ્રી આપણી અધૂરા કામની થઈ ગઈ. હવે અધૂરા કામના અનામતનું અહીંયા અધૂરા કામનું અનામત જ આવશે, બરાબર છે. ચાલો, પછી હવે આપણે ઉધાર અને જમા બાકી બે વસ્તુ એક જોતા જઈએ. ફર્નિચર આપ્યા છે એ કામ થઈ ગયું, મોટર કાર કામ થઈ ગયું, ઓફિસ મકાન કામ થઈ ગયું, ઓફિસ ખર્ચાઓ એનું કામ થઈ ગયું, પોસ્ટેજ આપણો ખર્ચ છે. તો નફા નુકસાનમાં આપણે લેશું, તો અહીંયા આપણે લેશું પોસ્ટેજ. અહીં લખી નાખું છું, પોસ્ટેજ છે આપણી પાસે 5,000, અને પગાર અને ભથ્થાઓ તો એને અહીં લખી નાખું છું, અને એ છે 30,000ના, બરાબર છે. એ નફા નુકસાનમાં જ આવશે. બેંક સિલક, ઓફિસ અસીલ અને રોકડ સિલક તો બધાય અહીંયા આવશે, બરાબર છે. તો અહીંયા આપણે લખી નાખીએ બેંક સિલક, ઓફિસ 20,000 છે, અસીલ 8,000, અને રોકડ સિલક આપી છે એ આપી છે 5,000ની. પછી છે ફી અંગેના દેવાદારો. ચાલો, હવે જે વસ્તુ સમજવાની છે અનામત વિશે એ વસ્તુ આવી. હવે ફી અંગેના દેવાદારો આપ્યા છે આપણને 25,000ના, બરાબર છે. હવે એક આ બાબત અત્યારે આપણે ફી અંગેના દેવાદારો આપણે અહીં લખી નાખીએ, બરાબર. આ મિલકત લેણા બાજુ ફી અંગેના દેવાદારો 25,000 અત્યાર પૂરતા, આને અત્યારે અહીંયા આપણે લખી નાખીએ. પછી આપણે એની જે આગળ પ્રોસેસ થશે એ આપણે કરી નાખશું, બરાબર છે. પણ અત્યારે માત્ર ફી અંગેના દેવાદારો આપણે અહીંયા લખી નાખ્યા. આગળ વધીએ. 80 લોના પરચુરણ ખર્ચાનું કામ થઈ ગયું છે, બરાબર. 10,000 અને 500. આ સિવાય કંઈ આગળ હશે તો જોશું. ચાલો, દેવાદારો છે 5,000, તો એ પણ અહીંયા જ આવશે, બરાબર. દેવાદારો આપણે લખી નાખ્યા 5,000. પછી છે મૂડી.
તો એનું પણ કામ થઈ ગયું 60,000. બાકી ફીનું અનામત. ચાલો શરૂઆતનું. હવે જે વસ્તુ સમજવાની આવી એ વસ્તુ આવી, બરાબર છે. બાકી ફીનું અનામત, પહેલી વાત આવી શરૂઆતનું, એટલે કે જ્યારે આપણું વર્ષ ચાલુ થાય છે ત્યારે પણ આખરનું ગયા વર્ષનું કોઈક અનામત હતું 14,000નું બાકી ફીનું. તો એ બાકી ફીનું અનામત આપણે અહીં લખશું નફા નુકસાનમાં, બાકી ફીનું અનામત 14,000, બરાબર. અને એ જ વસ્તુ અહીંયા આપણે બાકી ફીનું અનામત અહીંયા હું ખાલી 14,000 ખાલી આઉટર કોલમમાં લખું છું, બરાબર. અને એવી જ રીતે બાકી ફીનું અનામત અહીંયા હું લખું છું, આ બધે આવશે, બરાબર. કેટલું તો કે 14,000 શરૂઆતનું, બરાબર છે. અને એ જ વસ્તુ બાકી ફીનું અનામત આપણે છે એ અહીંયા ક્યાંય નહીં લખીએ, પછી રીઝન તમને હું કહું. હવે આપણી પાસે શરૂઆતનું બાકી ફીનું અનામત છે 14,000 અને આપણી પાસે જેટલા બાકી ફીના દેવાદારો છે એ છે 25,000, બરાબર છે. તો આપણી પાસે અનામત કેટલું હોવું જોઈએ તો કે જેટલા આપણી પાસે ફી અંગેના દેવાદારો છે એટલે કે મળવાની બાકી ફી છે એટલું ને એટલું આપણે અનામત છે એ ઊભું કરવાનું થાય. પણ આપણી પાસે ઓલરેડી મળવાની બાકી ફી એટલે કે બાકી ફીનું જે અનામત છે એ 14,000 ઓલરેડી આપણી પાસે છે, બરાબર છે. હું શું કહું છું કે આપણી પાસે ફી અંગેના દેવાદારો 25,000 છે, મીન્સ કે મળવાની બાકી ફી કેટલી છે 25,000. હવે હું એમ કહું કે આપણી પાસે શરૂઆતનું બાકી છે 14,000. શરૂઆતની બાકી કેટલી છે આપણી પાસે 14,000ની, એટલે કે 14,000નું આપણી પાસે શરૂઆતનું અનામત છે. તો શરૂઆતનું અનામત ઓલરેડી આપણી પાસે 14,000 છે અને 25,000નું અનામત આપણે રાખવાનું છે. તો ઘટ્યું એટલું તો કે ઘટ્યું સર આપણે 25,000માંથી આપણે જો 14,000 માઇનસ કરીએ ને તો 11,000 ઘટે, બરાબર. અને 11,000નું અનામત છે એ આપણે રાખવાનું થાય વધારાનું, બરાબર છે. તો અહીંયા આપણે પ્લસ કરશું 11,000 પ્લસ બાકી ફીનું વધારો કેટલો થાય, અથવા તો બાકી ફીનું અનામત, બરાબર. 11,000 પ્લસ કરી અને પછી તમારે આ 25,000 આપી દેવાના, બરાબર. શું કામ કે આપણે આટલું અનામત છે એ જેટલા આપણે ફી અંગેના દેવાદારો છે એટલું અનામત આપણે રાખશું. ચાલો તો અહીંયા આપણે એ જ વસ્તુ 11,000, બરાબર છે. બાકી ફીનું અનામત ચાલુ વર્ષનું, બરાબર. એમાંય કહી શકો, બરાબર. ચાલુ વર્ષનું અનામત અથવા તો વધારો તમે કહી શકો, બરાબર. અને એ છે 25,000, બરાબર. ટોટલ થઈ જશે. અને અહીંયા મિલકત લેણા બાજુ આપણે પૂરેપૂરા ફી અંગેના દેવાદારો દઈ દીધા છે, બરાબર. એટલે આપણે હવે એને કાંઈ કહેવાની જરૂર નથી. આપણે ઓલરેડી ફી અંગેના દેવાદારો આપણે મિલકત લેણા બાજુ લખી નાખ્યા છે. તો આપણે બાકી ફીનું અનામત એટલે આપણે ત્યાં ઓલરેડી એન્ટ્રી થઈ ગઈ છે. એટલે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. આપણે જે બાકી ફીનું અનામત 14,000 હતું એ અને એમાં વધારો જે થયો છે એ આપણે અહીંયા લખશું, બરાબર છે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આગળ વધીએ. બાકી ફીનું અનામત બધાને સમજાઈ ગયું હશે. પછી ફીના બિલો. હવે જો ફીના બિલો તો એ તો આપણને મળેલ ફી છે, તો અહીં લખશું આપણે ફીના બિલો અને એ છે 1,86,000, બરાબર. ચાલો. અને શિખાઉ ઉમેદવારનું પ્રીમિયમ. શિખાઉ ઉમેદવારનું પ્રીમિયમ એટલે શું? તો ઘણી વખત સોલિસિટરની તમને ખબર હોય વકીલની અંડરે ઘણા બધા વકીલ છે એ પોતાની પ્રેક્ટિસ કરતા હોય છે, બરાબર. તો આ પ્રેક્ટિસ માટે ડૉક્ટરની નીચે ઘણા બધા તમને ખબર હોય છે આસિસ્ટન્ટ હોય છે, એના કામ કરતા હોય છે, બરાબર. તો આના માટે એ લોકો છે એ અમુક ફીસ ભરતા હોય છે, અમુક પ્રીમિયમ દેતા હોય છે, એ એકી સાથે દેતા હોય છે અમુક વર્ષોનું, બરાબર છે. તો એને કહેવાશે શિખાઉ ઉમેદવારનું પ્રીમિયમ. જે વકીલની નીચે કામ કરતા હોય, અસીલની જે છે એ ડૉક્ટરની નીચે કામ કરતા હોય કે સોલિસિટરની નીચે કામ કરતા હોય એવા ઉમેદવારો હોય છે જે શીખતા હોય છે, સ્ટુડન્ટ્સ હોય છે, બરાબર. તો એવા ઉમેદવારો જે છે એ ફીસ સ્વરૂપે છે જે સોલિસિટર, વકીલો, ડૉક્ટરો એ બધાને છે ફીસ સ્વરૂપે અમુક રકમ આપતા હોય છે. તો એને કહેવાશે શિખાઉ ઉમેદવારનું પ્રીમિયમ. તો આ પ્રીમિયમ છે એ આપણે દરેક વર્ષે માંડી વાળવાનું થાય, બરાબર છે. અને બાકીનું અગાઉથી મળેલ તરીકે મૂડી દેવા બાજુ આપણે લેવાનું થાય, બરાબર છે. તો આવી રીતે આપણે આની નોંધ છે એ કરવાની થાય. તો સૌપ્રથમ આપણને શિખાઉ ઉમેદવારનું પ્રીમિયમ કીધું છે. આપણને આવક તરીકે 1/4/2020થી 3 વર્ષ માટે 12,000 મળ્યા છે. તો 3 વર્ષ માટે શરૂઆતથી 12,000 મળ્યા છે. આપણે
હિસાબ ક્યારનો કરીએ છીએ? 31/3/2021માં કરીએ છીએ અને 1/4/2020 તો આપણું આ હિસાબી વર્ષ જ થાય 1/4/2020 થી 31/3/2021 બરાબર છે. તો 12,000 ભાગ્યા 3 બરાબર 3 વર્ષ માટે મળે છે એટલે દરેક વર્ષે 4,000 આપણને માંડી વાળવાના થાય. તો આ વખતે આપણને 4,000 આપણે આવક તરીકે લેશું બરાબર. તો અહીંયા આપણે શીખાવ ઉમેદવારનું પ્રીમિયમ 4,000. શું કામ 4,000? તો કે આપણને મળ્યા છે 12,000 પણ 12,000 3 વર્ષ માટે મળ્યા છે. આપણે ચાલુ વર્ષનું જો ખાલી આવક બતાવવાની છે અહીંયા બરાબર. એટલે કે ચાલુ વર્ષની આવક આપણે 4,000 અહીં બતાવશું અને 4,000 બાદ કરી અને જે 8,000 વધ્યા બરાબર. હજી આમાં 12,000માંથી કેટલા વધશે? 8,000. તો એ આપણે અહીંયા શીખાવ ઉમેદવારના પ્રીમિયમ એ આપણે જે છે એ હજી અહીંયા લખશું 8,000 બરાબર છે. ખાવ ઉમેદવારનું પ્રીમિયમ કેટલું વધ્યું છે? તો કે 8,000. ચાલુ વર્ષે આપણે 4,000 લઈ લીધું બરાબર. હજી આપણે 8,000 એટલે કે 2 વર્ષ માટે લેવાનું છે. ચાલો પછી છે લેણદાર. તો લેણદાર તો તમને ખબર છે ક્યાં આવશે? તો એ આવશે 6,000. ચાલો તો આ થઈ ગયું આપણો બધા જ વસ્તુ લેવાઈ ગઈ છે. કોઈ પણ જાતની વસ્તુ બાકી રહેતી નથી. ચાલો તો હવે આને આપણે સાઈડમાં મૂકી દઈએ. કેલ્સી લઈ લો. 18,000 પ્લસ 14,000 પ્લસ 1,86,000 પ્લસ 4,000. ચાલો તો એ આવશે 2,22,000. ચાલો 2,22,000 આના 21,500 પ્લસ 9,000 પ્લસ 5,000 પ્લસ 15,000 પ્લસ 30,000 પ્લસ 18,000 અને પ્લસ આ છે એ 25,000. ચાલો એ છે 1,23,500. એમાંથી 2,22,000 માઇનસ કરશો એટલે 98,500 બરાબર. 98,500 છે એ શું આવશે? આપણો નફો. તો અહીં લખી નાખશું આપણે ચોખ્ખો નફો 98,500 2,22,000. ચાલો હવે આ નફો આપણે અહીંયા એડ કરી દઈશું. બારે લખી નાખશું 60,000 9,000 98,500 એટલે એ આવશે 1,67,500 અને ટોટલ મારી દઈ હવે પ્લસ 8,000 પ્લસ 18,000 પ્લસ 25,000 અને પ્લસ 6,000. ચાલો તો એ આવશે 2,24,500. તો અહીંયા ટોટલ લખી નાખીએ 2,24,500 અને આ બાજુ અસીલોના પરચુરણ ખર્ચા 10,000માંથી 1,500 માઇનસ એટલે એ થશે 1,000 એટલે 8,500. એટલે અહીંયા આપણે 8,500 બંધ કરી નાખીએ બધી વસ્તુ. 18,000 પ્લસ 45,000 પ્લસ 8,500 પ્લસ 25,000 પ્લસ 72,000 પ્લસ 5,000 પ્લસ 18,000 પ્લસ 20,000 પ્લસ 8,000 પ્લસ 5,000. ચાલો તો એ આવશે 2,24,500. ચાલો તો આ આવી ગયા 2,24,500 અને આ થઈ ગયું આપણું પાકું સરવૈયું. પાકા સરવૈયાનું ટોટલ આવી ગયું. હવે આપણે કરવાનું શું છે? તો કે હજી એક પોઈન્ટ બાકી છે. શું છે? તો કે રોકડના ધોરણે હિસાબો તૈયાર કરો અને 1 એપ્રિલથી રાઘવ પેઢીમાં જોડાવા ઈચ્છે છે તો નફામાં શું ફેર પડશે? ચાલો હવે એક આપણે પોઈન્ટ ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં જોયું હતો અને અહીંયા પણ આપણે જોઈએ છીએ કે રોકડના ધોરણે આપણે હિસાબો તૈયાર કરીએ તો હવે આપણે વેપારી પદ્ધતિથી એટલે વેપારી ધોરણે હિસાબો તૈયાર કરવાના છે બરાબર. તો કાંઈ નથી કરવાનું. વેપારી ધોરણે નફો કેટલો થશે આપણે એટલું જ ખાલી કહેવાનું છે. તો રોકડના ધોરણે આપણે છે એ રાઘવ પેઢીમાં જોડાય ત્યારે પેઢીમાં જે છે એ નફો કઈ રીતે આપણે એડ કરશું? તો કે હાલનો નફો કેટલો છે? હાલનો નફો છે આપણો 98,500
500. એમાં આપણે પ્લસ કરશું. પ્લસ આપણે શું કરશું તો કે પ્લસ આપણે બે વસ્તુ કરવાની છે. શું તો કે જેની અનામત કાઢી હતી એ બધી વસ્તુ, બરાબર. એક આપણે અનામત કાઢી હતી આખા આપણા દેવાદારોની, બરાબર, એટલે કે મળવાની બાકી ફી. તો અહીંયા આપણે પ્લસ કરશું મળવાની બાકી ફી, બરાબર. અને પ્લસ આપણે બીજું શું કરશું તો કે અધૂરા કામ. તો પ્લસ આપણે કરશું અધૂરા કામ, બરાબર છે. તો આ બે વસ્તુ આપણે એડ કરીએ તો આપણને છે એ આપણનો જે છે એ નફો મળી જાય વેપારી જે છે એ ધોરણે. તો અહીંયા આપણે 25,000 છે મળવાની બાકી ફી, અને આ છે એ આપણને 18,000 આપ્યું છે. તો આ બેને આપણે એડ કરી દઈએ. 98,500 પ્લસ 25,000 પ્લસ 18,000, બરાબર છે. તો એ થશે 1,41,500. એ થશે વેપારી ધોરણે નફો, બરાબર છે. એ થશે આપણો વેપારી ધોરણે નફો. ચાલો, તો આ થઈ ગયો આપણો 2022માં પૂછાયેલો દાખલો, બરાબર છે. અને આ જ પ્રકારના સમનો છે તમારે પ્રેક્ટિસ કરવી જરૂરી છે, બરાબર છે. છતાંય કાંઈ ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. થેન્ક યુ.